જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર. આજે આપણે વાત કરીશું યુનિવર્સિટીમાં લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ ભરતી 2025 વિશે. જો તમે સરકારી નોકરીની તલાશમાં છો તો આ ભરતી તમારા માટે એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે. ભરતીની સંપૂર્ણ વિગતો, લાયકાત અને ઉંમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને પસંદગીની પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ ટિપ્સ જેથી તમે સફળતાપૂર્વક ફોર્મ ભરી શકો. તો ચાલો મિત્રો, આખો આ વિડીયો અંત સુધી જોજો. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતની 4 પ્રખ્યાત કૃષિ યુનિવર્સિટી જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. આ 4 તમામ યુનિવર્સિટીમાં લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ માટે ભરતી જાહેર થઈ છે. આ ભરતીની જાહેરાત ક્રમાંક 2/2025 છે. આ ભરતી ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 40,800 પ્રતિ માસ રહેશે. 5 વર્ષ પૂર્ણ થયા પછી તમને 29,200 થી 92,300 સુધી પગાર સ્કેલ મળશે. આ સરકારી પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ રહેશે. આ ભરતી પ્રક્રિયા માટેની લાયકાત મુજબ આપણે વાત કરીએ અભ્યાસની તો ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં BSc કે સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. કેટલાક પદો માટે ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનોલોજી પણ સ્વીકારવામાં આવશે. પસંદગી માટે ઉમેદવારને લેખિત પરીક્ષા આપવી પડશે. પરીક્ષા પછી મેરિટ લિસ્ટ જાહેર થશે. લેખિત પરીક્ષા મુખ્યત્વે પ્રશ્નો આ વિષયો પર આવશે જેમ કે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન વિષય, કોમ્પ્યુટર જ્ઞાન, કૃષિ આધારિત જનરલ સ્ટડીઝ, લેબોરેટરી પ્રેક્ટિકલ જ્ઞાન. પરીક્ષા પાસ કર્યા પછી દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે. સ્ક્રીન ઉપર તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો. રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં વર્ગ 3 લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ પ્રથમ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 40,800 અને ત્યારબાદ પગાર ધોરણ 29,200 થી લઈને 92,300 લેવલ 5માં સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in આ મુજબની 4 ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. એટલે કે આ 4 યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે. અરજી તમે 25/8/2025 થી 20/9/2025 સુધીમાં કરી શકો છો. લાસ્ટ ડેટ છે 20/9/2025. તો આવા વિદ્યાર્થીઓ સુધી મારો આ વિડીયો જરૂર શેર કરજો. માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઇક કરજો. સાથે જ જો તમે ગુજરાત સરકારી હબ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ.